પોતાના બાપની ભેગો કાયમી રહેતો દીકરો એ જેટલી બાપની મનોવ્યથાને સમજી શકતો ન હોય ને એનાથી વધારે બાપની મનોવ્યથાને સાસરે ગયેલી દીકરી 500 કિલોમીટર દૂર રહીને સમજી શકે। એ દીકરો બાપની ભેગો રહેતો હોય છતાંય બાપની જેટલી ચિંતા ન કરે ને એનાથી વધારે ચિંતા દીકરી ત્યાં રહીને ચિંતા કરતી હોય। ફોન કરે ને તોય ભાઈને ભલામણ કરે કે ભાઈ બાપુજીની ઉંમર થઈ ગઈ છે, એની તબિયત બરાબર નથી રહેતી, તારી ફરજ છે હો એના સ્વભાવ સામો જોતો ને એની તું સેવા કરજો। કુટુંબમાં આર્થિક સામાજિક સમસ્યા ઊભી થઈ હોય અને કુટુંબનો મોભી ઉદાસ થઈને બેઠો હોય ને ત્યારે ઘરનો મોભી ઉદાસ પડ્યો હોય ને ત્યારે ઘરમાં પત્ની, પુત્ર કે પરિવારના બીજા કોઈ સભ્યો કરતા સૌથી વધારે પોતાના ઘરના મોભીને દુખી જોઈને દીકરીને બહુ લાગી। બાપનું સૌથી વધારે ચિંતા કરવા વાળું પાત્ર હોય ને તો દીકરી છે। અને એટલા માટે હું ઘણીવાર કથાની અંદર કહું કે એક દીકરી નાની હોય અને એની માં મરી ગઈ હોય, એ માં વગરની દીકરી અને દીકરી વગરનો બાપ, આ બે છે ને કાયમી પ્રેમથી વંચિત રહી જાય। એ તો દીકરી હોય ને એ બાપને ખબર હોય કે દીકરીનો પ્રેમ કેટલો હોય, અને માં હોય તો દીકરીને ખબર હોય કે માનો પ્રેમ કેટલો હોય।